આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજીસમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે। ત્યારે આ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ખાસ સ્ક્વોડની રચના કરવામાં આવી છે। જો કે સ્ક્વોડ દ્વારા વિદ્યાર્થીનીને તપાસ કરવામાં લાજ શરમ નેવે મૂકી દેવામાં આવી હોવાના આક્ષેપ થયા હતા। ત્યારબાદ તપાસ કરાતા આવી કોઈ ઘટના બની નહીં હોવાનો ખુલાસો થયો છે। વિદ્યાર્થીનીને મહિલા સ્ક્વોડ દ્વારા ટી-શર્ટ ઊંચા કરવા કહેવાયું હોવાના ગંભીર આક્ષેપ થયા હોવાથી કુલપતિ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજીસમાં ચાલતી પરીક્ષામાં પ્રથમ વખત અલગથી મહિલા સ્ક્વોડની ખાસ રચના કરવામાં આવી છે, જેમાં મહિલા પ્રોફેસરનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ટીમમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજની 3 મહિલા પ્રોફેસરને સમાવેશ કરાઈ છે। મહિલા સ્ક્વોડની ટીમે પરીક્ષામાં ચેકિંગ માટે કામરેજ અને ભરૂચની કોલેજમાં તપાસ કરી હતી, જેમાં એક વર્ગખંડમાં ચેકિંગ કરતી વખતે વિદ્યાર્થીનીને ટી-શર્ટ ઉપર કરવા જણાવ્યું હોવાનો આક્ષેપ થયા હતા। કથિત રીતે મહિલા પ્રોફેસરની વાતથી સમગ્ર વર્ગખંડની વચ્ચે આ રીતે ચેકિંગ કરાતા વિદ્યાર્થીની ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી। ઘટનાની જાણકારી મળતા કુલપતિ દ્વારા સમગ્ર ઘટનાના તપાસના આદેશ કરાયા હતા અને કોલેજના પરીક્ષા ખંડમાં લગાવેલા સીસીટીવી તપાસવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। સીસીટીવી તપાસ્યા બાદ કુલપતિ કે.એન. ચાવડા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે જે આક્ષેપો કરાયા છે એવી કોઈ ઘટના બની જ નથી અને ખોટા ઉપજાવી કાઢેલા આરોપો લગાવાયા છે। કુલપતિએ કહ્યું કે કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા બહારથી મીડિયાને ફોન કરીને આ પ્રકારની જાણકારી અપાઈ હતી અને સ્ક્વોડ દ્વારા તપાસ કરવા આવતા અટકાવવા માટે આ પ્રકારે આરોપો લગાવાયા હતા। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ ચાલી રહી છે, જેમાં મહિલા સ્ક્વોડની કામગીરીને લઈને જે માહિતીઓ આવી હતી એના સંદર્ભમાં યુનિવર્સિટીના મોનિટરિંગ સેલ દ્વારા એના ફૂટેજો ચેક કરવામાં આવ્યા હતા અને તે રેગ્યુલર ચેકઅપ હોવાનું માલુમ પડે છે। સામાન્ય રીતે મહિલા સ્ક્વોડ ન હોય ત્યારે એ માત્ર પુરુષ વિદ્યાર્થીઓને ચેક કરતી હોય છે, પણ મહિલા સ્ક્વોડ પુરુષ અને મહિલા બંને વિદ્યાર્થીઓને ચેક કરે છે અને આ અટકાવવા માટે જ કોઈ ટીખળખોરોએ આ પ્રકારની માહિતીઓનું આદાન પ્રદાન કર્યું એવું લાગે છે। આથી અમે અમારા પરીક્ષા કેન્દ્રોને વિનંતી કરી છે કે પરીક્ષા દરમિયાન કોઈ પણ કેમ્પસમાં હાજર નહીં રહે અને જરૂર પડે તો સ્થાનિક પોલીસની મદદ લઈને પણ કેમ્પસમાં હાજર ન રહે તેવો અચૂક પ્રયત્ન કરવા વિનંતી। અને માહિતીઓની અમે પણ તપાસ કરી રહ્યા છે અને એને આધારે આ પ્રકારની યુનિવર્સિટીની પરીક્ષાને જે ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ છે એને સામે અમે પોલીસ તપાસ કરાવીને કડકમાં કડક પગલાં પણ લઈશું અને અમારી મહિલા સ્ક્વોડ જે છે એની સંખ્યા પણ હવે અમે ડબલ કરવા વિચારી રહ્યા છે કે કારણ કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપી રહ્યા છે અને એના માધ્યમથી કેટલાક પુરુષ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગેરરીતિ કરતા હોય એવું પણ અલગ અલગ રીતે માહિતી મળી રહી છે। આ અટકાવવા માટે જ આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એવું માલુમ પડે છે અને સીસીટીવીની અંદર જે અમે અમારી ચેક કર્યા તેની અંદર રેગ્યુલર જે લોકોની ચેક કરતા હોય છે સામાન્ય સંજોગોમાં એ જ રીતે એની ચેકિંગ કરવામાં આવ્યું છે। કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ કહ્યું કે મહિલા સ્ક્વોડના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીઓના ચેકિંગ કરાયા હતા। અમને મૌખિક ફરિયાદ મળી હતી, પરંતુ ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી। જે કોલેજના વર્ગખંડમાં મહિલા સ્ક્વોડ દ્વારા અયોગ્ય વર્તન કર્યું હોવાના આક્ષેપ હતા એ વર્ગખંડમાં તપાસ કરતા સીસીટીવીમાં આવી કોઈ ઘટના બની હોવાના પુરાવા મળ્યા નથી। જે કોઈ પણ વ્યક્તિ દ્વારા આ હરકત કરાઈ છે એની વિરુદ્ધ આવનારા સમયમાં પગલાં ભરાશે।